ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હું ઉમંગ ઉપાધ્યાય સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આ લોકડાઉન પીરિયડની અંદર આપણે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી શીખવા જઈ રહ્યા છીએ, ત્યારે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકનો એક નાનકડો પરિચય તમારા સમક્ષ રજૂ કરું છું. ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની અંદર ટોટલ 11 રીડ 11 યુનિટ છે, જે આ મુજબ છે. પ્રથમ છે ચિત્તાસ ટીયર, ચિત્તાના આંસુ. સેકન્ડ છે ડેન્ટલ હેલ્થ. થર્ડ મોહન એન્ડ હિઝ વીના. ફોર્થ કોલ ઓફ ધ હિલ્સ. 5 रानी की वाव. 6 the night train at Deoli. 7 adolescents speak. 8 day in the life of an Indian flight pilot. 9 friend from the sky. 10 ecology for peace. And 11 valley of flowers. અને 12 પછીની પોએમ્સ છે. તો આજના આ વિડિયો લેક્ચર દ્વારા સૌપ્રથમ આપણે ચિત્તાસ ટીયરની ચર્ચા કરીશું. આ યુનિટની અંદર પ્રાણીઓ, મૂંગા અબોલ પ્રાણીઓની પ્રત્યે વ્યક્તિની સંવેદનાની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી છે. પ્રાણીઓ પ્રત્યે અનુકંપા અને સ્નેહ દર્શાવતો આ પાઠની અંદર એક શાણા નામનો ઓલ્ડ એજ હન્ટર જે છે, જે કઈ રીતે માતા ચિત્તાને તેના બે વિખૂટા પડી ગયેલા ચિત્તાસ કપનું મિલન કરાવે છે, તે આ પાઠમાં રજૂ થયું છે. અહીં પ્રાણીઓ તરફ ક્રૂરતા આચરતા એવા એડીનું પણ એક પાત્ર લેખન કરવામાં આવ્યું છે, જે પોતે આળસુ શિકારી હોય છે. તે એવું ઈચ્છતો હોય છે કે તેના માટે આ બચ્ચાઓ મોટા થઈને શિકાર કરે. તો હવે પછીના સમગ્ર યુનિટમાં સ્લાઇડ દ્વારા આપણે આ પાઠને ક્રમબદ્ધ રીતે શીખીશું. Today we are going to discuss Unit 1 Cheetah's Tears. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 Cheetah's Tears ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એક સુંદર મજાનો યુનિટ છે, જેમાં પ્રાણીની સંવેદના એક મનુષ્ય જાણે છે તેની વાત છે. તો ચાલો આ પાઠની શરૂઆત કરીએ. લોંગ એગો, ઘણા વર્ષો પહેલા, a Zulu hunter was sitting under a tree. એક ઝુલુ શિકારી, ઝુલુ જે છે એક શિકારીની જાતિ છે, was sitting under a tree, વૃક્ષ નીચે બેઠો હતો. His name was Eddie, જેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે જોયું, he saw એટલે તેણે જોયું, large herd એટલે મોટું ટોળું, herd એટલે ટોળું, of deer હરણોનું, grazing ચરતું હતું, in the lush green meadow લીલાછમ ઘાસના મેદાનમાં એક હરણોનું ટોળું ચરતું હતું. He said to himself, તેણે તેની જાતને કહ્યું, these deer are really wonderful. આ હરણ ખૂબ જ અદ્ભુત છે. But I have to run a lot to catch one of them.
તેવામાંના એકને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડે છે. Can't there be an easy way to get one? ને શું તેનો કોઈ સરળ રસ્તો ન હોય તેને પકડવા માટેનો? Suddenly, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક તેણે જોયું એક માતા ચિત્તા ક્રોલિંગ સાયલેન્ટલી એટલે ધીમે ધીમે સરકતા આવતા હતા નજીક ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. શિકાર માટે માતા ચિત્તા ધીમે ધીમે શિકારની નજીક સરકતા આવતા હતા. Then પછી she leaped and caught a deer. પછી તે કૂદીને એક હરણને પકડી લે છે. After some time, her two young cubs came out of the bush. અને થોડા સમય પછી ઝાડી ઝાખરામાંથી તેના બચ્ચા બે નાનકડા બચ્ચા બહાર આવે છે. They all enjoyed their meal. તેઓ તેઓનું ભોજન માણે છે. Eddie's eyes brightened. એડીની આંખમાં તેજ આવ્યું, પ્રકાશિત થઈ એક વિચારથી. They sparkled with an idea. એક વિચારથી તેની આંખો ચમકવા લાગી. He envied the cubs. તેને આ બચ્ચાની ઈચ્છા આવવા લાગી. એડીને થવા લાગ્યું કે આ બચ્ચાને વગર મહેનતે તેની માતા દ્વારા શિકાર કરીને તેને મોઢામાં કોળિયો આપવામાં આવતો હતો અને જ્યારે તેને શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું અને ઘણીવાર તો શિકાર હાથમાં પણ ન આવતો, તો ઇઝી સરળ રીતે આ બાળકોને ખોરાક પ્રાપ્ત કરતા જોઈને એડી જે એક આળસુ શિકારી હતો તેને તેની ઈર્ષા થવા લાગી. They sparkled with idea. He envied the cubs. Can't be an easy way. Can I be lucky as the beautiful cubs? શું આ સુંદર બચ્ચા જે છે એની જેટલો હું નસીબદાર ન થઈ શકું કે મને પણ કોઈ મારા માટે શિકાર કરી લાવે એવો હું નસીબદાર ન થઈ શકું? They got their food without any effort. તેઓને કોઈ પ્રયત્ન વગર તેઓનો ખોરાક મળી જતો હતો. બચ્ચા નાના હતા, આથી તેનું ભરણ પોષણ કરવાની જવાબદારી તેની માતાની હતી. આથી તેની માતા તેને માટે શિકાર કરી લાવતી અને તેની ઈચ્છા એડીને થવા લાગી. Can I have a hunter like their mother? He thought. શું તેની પાસે તેઓની માતાની જેવા એક શિકારી ન હોઈ શકે? તેને એક વિચાર આવવા लाग्યો. He thought. તેણે વિચાર્યું. આ બાબત ઉપર તેણે વિચાર કર્યો. પછી he decided to follow the cubs and steal one from. એને નક્કી કર્યું કે એકાદ બચ્ચાને તે ચોરી લેશે. એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. From his experience, તેના અનુભવથી, Eddie knew that. એડી જાણતો હતો a cheetah never attack man. ચિત્તા જે છે એ મનુષ્ય ઉપર ક્યારેય હુમલો કરતા નથી. મોટા બધા પ્રાણીઓની એ જ પદ્ધતિ છે, એ જ તેનો સ્વભાવ છે કે તે મનુષ્ય ઉપર વગર કારણે હુમલો કરતા નથી. વાત અલગ છે કે મનુષ્ય તેને હેરાન કરે અથવા તો તેના વિસ્તારમાં તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે તો તેને નુકસાન પહોંચાડે છે પ્રાણી, પણ વગર કારણે પ્રાણીઓ મનુષ્ય ઉપર કશો હુમલો કરતા નથી.
એડી એ જાણતો હતો. Therefore, તેથી it was safe to steal a cub. તેથી તે સુરક્ષિત હતું એક બચ્ચાને ચોરી લેવું. He followed the cheetah's family till evening. તે ચિત્તાના પરિવારની પાછળ પાછળ અનુસરતો હતો, પાછળ પાછળ જતો હતો. At the sunset, અને સૂર્યાસ્ત થયો ત્યારે, the mother cheetah hid her cubs in a thick bush and left for stream. સૂર્યાસ્ત થયો પછી માતા ચિત્તાએ પોતાના બે બચ્ચાને ઝાડીની પાછળ સંતાડે છે. જાડી એવી વન હોય છે, એની એક જાડી હોય છે, તેની પાછળ સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. ઝરણા એ પાણી પીવા માટે ગઈ. સ્ટ્રીમ ઝરણું, ત્યાં પાણી પીવા માટે એને છોડીને ગઈ. ક્વિકલી જલ્દી. The hunter picked up his net and spear and ran into the bush. પછી શું થાય છે? શિકારી જે છે એ ઝડપથી દોડી પોતાનો ભાલો લે છે, જાળી લે છે પકડવા માટે, અને દોડીને ત્યાં જ્યાં બચ્ચાને જાડી ઝાકરામાં સંતાવ્યા હોય છે ત્યાં પહોંચી જાય છે બચ્ચાને પકડવા માટે. He saw two tiny cubs. તેને નાના નાના બે બચ્ચાને જોયા. They looked at him with their brightened eyes. બચ્ચાઓ એડીને પોતાની ચમકતી આંખોથી જોતા હતા. They were too young to run away. તેઓ એટલા બધા નાના હતા કે તેઓ દોડી શકતા નહોતા, એટલું ઝડપથી દોડીને જઈ શકતા નહોતા. Eddie threw the net over them. એડીએ તેની ઉપર ઝાડ ફેંકી. And the cubs were caught. અને બચ્ચાઓ પકડાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, cubs were caught જે છે આ રચના એ પેસિવ રચના છે. પેસિવ રચનામાં એમિઝાર, વોઝવેર જેવા રૂપો આવે અને ક્રિયાપદનું વી3 રૂપ આવે, અને ક્રિયા બીજા દ્વારા થતી હોય, તો આ પેસિવ રચના છે. બચ્ચાઓ પકડાઈ ગયા. કોના દ્વારા પકડાઈ ગયા? તો એડી દ્વારા. આ રચના જે છે એ પેસિવ રચના છે. આગળ વાત કરીએ. જ્યારે આપણે પેસિવ શીખીશું ત્યારે આપણે પદ્ધતિસર તેના રૂલ્સ ને બધું જોઈશું. પણ આ રચના આવી એટલે મેં તમને જણાવ્યું કે આ પેસિવ રચના છે. ઘણીવાર ટેક્સ્ટમાં પણ એવી બધી સરસ ગ્રામેટિકલ રચનાઓ હોય છે, જ્યારે આપણે સમજતા જઈએ તો આપણા ગ્રામરમાં જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાય. તો આગળ he needed only one cub. તેને એક જ બચ્ચાની જરૂર હતી. he thought, તેણે વિચાર્યું, it is always better to have two slaves instead of one. એણે એવું વિચાર્યું કે એક સ્લેવ એટલે કે ગુલામ કરતા બે સારા. એક ગુલામ બીમાર પડે તો બીજો એ સેવામાં ઉપસ્થિત થઈ શકે, એટલે એક ગુલામ કરતા બે ગુલામ સારા. He dragged them with and hid them under a big basket. તેને ખેંચી લીધા અને એક મોટા ટોપલીની નીચે એને સંતાડી દીધા. Then mother cheetah returned after a while. થોડા સમય પછી માતા ચિત્તા પાછી ફરી. She did not find her cubs. જ્યાં બચ્ચાને તેને રાખ્યા હતા ત્યાં તેને બચ્ચા જોવા ન મળ્યા. She looked all around. તે આસપાસ જોવા લાગી. First of all, સૌ પ્રથમ, she became angry and jumped wildly.
સૌ પ્રથમ તો તે ખૂબ ગુસ્સે થઈ અને તે અહીં તહીં ગુસ્સામાં આવીને કૂદવા લાગી. She sniffed all around. તે ચારે બાજુ સૂંઘવા લાગી. સ્નિફ્ડ એટલે સૂંઘવું. She sniffed all around, but alas, she could not find her dear baby. But અરે રે, તેને કોઈ જગ્યાએ તેના બાળકો મળ્યા નહીં, તે શોધી ન શકી. At last, અંતે આખરે, she became sad. તેણી દુખી થઈ. And started crying. અંતે રડવા લાગી. પોતાના બચ્ચાઓથી વિખોટી પડેલી માતા પહેલા તો બચ્ચા ઉપર ક્રોધિત થઈ, કૂદવા લાગી, ત્યારબાદ બધું સૂંઘવા લાગી, શોધવા લાગી, પણ જ્યારે તેના બચ્ચા ન મળ્યા ત્યારે તે ખૂબ રડવા લાગી. She cried for the whole night. તે સંપૂર્ણ આખી રાત્રિ રડી. Till the next evening. અને બીજે દિવસની સાંજ સુધી તે રડી. She cried and cried. તે ખૂબ જ રડી. Until her tears made dark stain down her cheek. તેના આંસુ વડે તેના ગાલ ઉપર કાળા નિશાન ન થયા ત્યાં સુધી રડી. સતત આંસુઓ વહેવાથી આંસુઓ ત્યાં ને ત્યાં સુકાઈ ગયા અને આંસુઓના કાળા નિશાન તે માતા ચિત્તાના ચહેરા ઉપર જોવા મળ્યા. She was still weeping. તેણી પણ ખૂબ જ રડતી હતી, હજુ પણ રડતી હતી. ક્રાઇડ એટલે પણ રડવું અને વીપ એટલે પણ રડવું એકબીજાના સમાનાર્થી શબ્દો છે. At night, Mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. એ રાત્રે માતા ચિત્તા એટલું જોરદાર મોટેથી રડી કે ગામમાં રહેતા એક ડાહ્યા માણસે ગામડામાં રહેતા એક ડાહ્યા માણસે તેનું આ રુદન સાંભળ્યું. The old man understood what had happened. અને આ વૃદ્ધ માણસ તે પ્રાણીઓથી ખૂબ પરિચિત હતો. તે સમજી ગયો કે શા માટે આ માતા ચિત્તા રડી રહી છે અને શું બન્યું હશે. He immediately, એ તાત્કાલિક, took his strong club, એક મોટી જાડી લાકડી લીધી, કબ એટલે લાકડી, and came out to his hut. તેના ઝૂંપડામાંથી બહાર આવ્યો. This old man, આ વૃદ્ધ માણસ હતો, એનું નામ શેનો હતું. શેનો was very wise, ખૂબ ડાહ્યો માણસ હતો. He loved animals. તે પ્રાણીઓને ચાહતો હતો. And knew all about them. અને આ નાનો જે છે એ તેમના વિશે બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, જ્યારે સંતાડેલા બચ્ચાને એને શોધી કાઢ્યા, he knew that, તેને ખબર હતી કે it was Eddie's wicked idea. એ એડીનો દુષ્ટ વિચાર જ હતો જેના દ્વારા તેને આ બચ્ચાને પકડી લીધા હતા. He got angry with Eddie. તે એડી સાથે ખૂબ જ ગુસ્સે થયો. He rushed to the hut. તે તેની ઝૂંપડી પાસે ગયો. હટ એટલે ઝૂંપડી. And shouted. અને રાડ પાડીને બૂમ પાડીને કહ્યું, I hate you. એડી હું તને નફરત કરું છું. Everybody of our tribe will hate you. અને આપણા સમુદાયના બધા જ આદિવાસી સમુદાયના બધા જ તને નફરત કરશે. Because you are lazy, તું આળસુ છે, and wicked too, અને તું દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. શિકારીએ તેની પોતાની શક્તિથી અને યોગ્ય આવડતથી
શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ્સ, તે આપણા કબીલા, જે આદિવાસી કબીલા જાતિ છે તેના તે નિયમ તે તોડ્યા છે. You have broken the rules of our tribes. You have brought dishonor to the whole tribe. તું અમારા માટે અપમાન લાવ્યો છે. And all the member of the hunter tribe brought together, અને બધા જ આદિવાસી લોકો એકઠા થયા. They decided to drive away Eddie from their village forever. તે લોકોએ નક્કી કર્યું કે તે તેના ગામડામાંથી આ એડીને હંમેશ માટે કાઢી મૂકશે. Sano took the cubs, તે બચ્ચાને લે છે, on his shoulder, તેના ખભા ઉપર, and returned them to their mother, તેમની માતાને પાછા આપે છે. He saw that, તેણે જોયું કે long weeping of mother ચિત્તા, લાંબો સમય રડવાના કારણેથી, ચિત્તા had strained her face forever, ચિત્તાના ચહેરા ઉપર આંસુ વડે પડેલા ડાઘા હંમેશ માટે રહી ગયા હતા. આનું જે પાર્ટ 2 છે, જેમાં ચિત્તાની બધી માહિતી છે, એ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.